સોળે શણગાર સજવા હોય આવો હોળે હોળ કળાએ હું સજી દઉં હાલો જોયું હું શું મગન મહુવા મેકઅપ વાળો ભેજું હોય ને ભેજું તો ગમે એ ધંધો કરી શકાય તમારી પાસે ભેજું હોય તો તમે કરી દો મારી જેવો ધંધો હું કોણ તમને ખબર છે અહીં પર જો લાગુ ભાઈ અહીં પર જો લાગુ ને ભાઈ અરે હું ગમે એ ભાઈને મેકઅપ કરી દઉં બાઈને મેકઅપ કરી દઉં ભાઈ હોય કે બાયું હોય હોળે કળાએ સજી દઉં હું સૌ મનસુખ વાંઢો પણ આમાં છે ને ધંધો કરવો હોય ને તો બધું બદલવું પડે ભાઈ જેમ દુનિયા બદલે ને એમ આપણો વે બદલવો પડે તો ધંધો થાય માણસો નવરાત્રીમાં દાંડિયા રસ રમવા જાય ને ત્યાં મારા વખાણ થાય મેકઅપ કરાવવું હોય ને તો મગન મહુવા પાસે કરાવાય બાકી કોઈની પાસે ન કરાવાય પણ મારું નામ પાછું મગન મહુવા છે તો મહુવા મારી અટક ના હો પછી મહુવા મારું ગામ છે અને તમને તો ખબર છે હું મનસુખ વાંઢો છું ધંધો કરવા માટે મગન મહુવા મેં ઠેરાવ્યું આમાં છે ને ભાઈ ગામે ફેરવવું પડે ધામે ફેરવવું પડે નામે ફેરવવું પડે ધંધો કરવો હોય તો બાકી ઓ નવરાત્રીમાં જો બધાને સમકરા મારતા કહી દો તો જ મનસુખ વાંઢો નહીં મગન મહુવા વાળો મેકઅપ વાળો હાલો હોળે શણગાર સજવા હોય તો આવો તમારે સજવા હોય તો મારો નંબર લઈ લેજો પણ અત્યારે નહીં આપું પેલા હું અમારા આ રાકાવદર ગામની માલપા બધાને મેકઅપ કરી દો બાયુને ને ભાઈઓને ને બધાને તમને કોઈ સકલી જખા કરી દો પીળા રેડ હાલો એ મેકઅપ કરાવી લો એ સસ્તામાં બેનુને સસ્તામાં અને ભાઈઓને હા હોંગામાં હાલો મેકઅપ કરાવી લો ભાઈ નવરાત્રી આવે ને તો 2-3 વાર મેકઅપ થઈ જાય તો તમે ધોળા ચમકવા મળો ભાઈ એન્ટ્રી પડે હિરોઈન જેમ ને હીરો જેમ મેકઅપ કરી દો ભાઈ હું તો ભાઈ લાગુ છું હા તો બેન કરી દઉં બેન લાગુ તને તું ભાઈ નથી બેન નથી તો તું જનાવર છો ઢોર છે ખા એ બેન મારા મેકઅપ નથી કરાવો હા આ મારું મોઢું ઓછી ગયું ને એટલે મારે દવાખાને જવું છે આ બધો રિપોર્ટ કરાવવાનો છે વોટ તો તે મોટો ડેટકા જે ખોકર્યો હોજવાડીને તો એક કામ કર હું તને મલમ લગાડ દઉં એટલે ન્યા એ ડેટકા જેવું છે ને સારું થઈ જાય ડોક્ટર છો તો મેકઅપ વાળો છો કે લાલી વાળો છો ઓય માં હું એકલો લાલી વાળો લાગુ હું તને ઓય માં ડોક્ટર લાગુ હું તને હું મગન મહુવા મેકઅપ વાળો તો આન પાછી બાય આન પાછી ભાઈ અને હું મસ્તનો એટલો બધો મેકઅપ કરી દઉં ને તો એ તમ તારે તું આમ ગમે ત્યાં હાલો જા ને તો તને આમ વ્યવહારના એકલા માગાત આવતા જાય તું લગ્ન કરીને ધરાઈ રાખી જિંદગીમાં લગ્ન કરીને કંટાળી જા એવો હું તને કહી દઉં આ ભાઈ મારતી અને બાય મારતી આનો ઘણો હું એ તું ખોટા ખોટો મારો નશો ઉતારમાં હું જઉં છું મારા દવાખાને તું ઉપર તું બીજા ગોત જા નશો શેનો નશો એટલે મારો મગજ ખાલી ઘરમાં એમ હા તે બીજા ગોત બોણી તો કરાય એ ઘેટા એ આઠિયા હવે અત્યારમાં ક્યાં આવા ભટકા યાર મને મારું બોણું બગાડે યાર આવડા અરે એ તમે કોક મેકઅપ કરાવી લો ને ભાઈ મારે આ ભલા માણસ ગણે ઉત્સવની માલપા મારે છે ને ગણપતિ દાદાને લાવવા છે વાણ મેળ આવે ને તો પણ આમાં ધંધો હરખો રાગે સડી જાય ને તો લાવવા બાબુ દાદાને ઘરે જ આવડે મને બાબુ દાદા પૈસા ના કાઢતો ને ક્યાંય બગાડતો ના ને પણ એને જવાન રહેવાનો બહુ શોખ છે આ ફેરે જો હું એને જવાન કરતા ડબલ જવાન કરી દઉં અને પૈસાની થોકડી આખી લઈ લઉં આમ પૈસા ન બગાડે આમાં બહુ બગાડે એ પૈસા બાબુ ડોહો બહુ હોશિયાર છે તમને ખબર નહીં હોય હાલો હમણાં જોવો એને હું કેવો મેકઅપ કરું એ હાલો મેકઅપ કરાવો હોય ને બીમાર પડ્યા ઘરનું બૈરું હોય તો સેવા કરે હાથ પગ દબાવે પાણી પાય ઓલો ઝીંગો છે આમ મોકલી તો આમ નીકળે એકલા કેવું જીવન જાય ભાઈ હે આવું છે હાલો એ
જવાન થવું હોય તો હાલો. એ ડોહા, હા એ જવાન થવાનો વિચાર છે એટલે જુવાન થવાનો તો વિચાર હોય જ ને. તો હું મેકઅપ કરું છું. એમ હા, હું મગન મહુવા મેકઅપ વાળો. હા હા વે વાણગોર વે આવી કાઢ. હા, ઠેઠ મહુવા થી આવ્યો. મનમાં બેઠો બેઠો એ જ ઘોડા કરતો હતો. તમારી જેખા મેં મુંબઈમાં કેટલાય ડોહલાને જવાન કરી દીધા બાપા. હે હા, હા ફર્સ્ટ ક્લાસ સકાસક કરતો હું. એમ હા, અને કેટલાય તમને કો હારા તમને કો વિદેશમાં જે ઓલા ઉષા વીઆઈપી માણસો હોય ને હા એને ઘેરેથી તમને કો ઓલા લંકાન લાડીને ઘોઘાન વર કેમ છે હા એની જેમ મારા બેટા વિદેશમાંથી સોડિયું લઈ આવે ને લગ્ન કરે. બોલો. હું વાત છે. હા, એવો મેકઅપ કર્યો તમે. હું એવો કરી દઉં બાપા. હું છે ટોલા પડી ગયા, લીખું પડી ગયા. એલા ટોલા નહીં, આ ધોળા છે એના કાળા નહીં કરવા જોઈએ. તો જુવાન થવાય ને. એ વાત હાચી તમારી દાદા. તો કોક આપડી સામું જોવે. હા, તમારા લગ્ન થઈ ગયેલા. એલા લગ્નના તો માગા કેટલાય આવતા, હા, પણ અત્યારે છે ને હમણાં તો હાવ ઓછા થઈ ગયા, કોઈ માગા જ નથી આવતા. પણ તમારા આ ઓલા ગાલ ને એ બધું હોકોરાઈ ગયું છે, એને ટાઈટ કરવા પડે, હવાના કરવા પડે. તો હું તમને ઓફર આપું, મસ્તની ઓફર, સસ્તી ને સારી. બોલો, તમારે 12 વર્ષનો બાબલો થવો છે કે 35 વર્ષનો જવાન થવું છે? 12 વર્ષનો બાબલો. તો માગા ઓછા આવશે. 35 વર્ષના જવાન થાવ તો જવાનના માગા આવે. એવું હા, તો 35 વર્ષનો બનાવી દે હાલ. હે હાલો. પણ છે ને હા, આજ થતું હોય ને તો કાલ નથી કરવાનું. અરે તમારે હું મેકઅપ તમને કરી દઉં અને તમને એમ થાય કે વાહ ભી વાહ, મેકઅપ વાળો આવ્યો છો મહુવાથી, મગન મેકઅપ મહુવા, એટલે તમે મને યાદ કરશો જિંદગીભર. હું વાત છે. જીવો ત્યાં સુધી. હાલો, કેટલા વાળો કરાવવાનો છે મેકઅપ તમારે? એનાય પૈસા થાય. એના પૈસા થાય તો હું આ મારા બાપ દાદાને કાંઈ ફેક્ટરી નથી મેકઅપ કરવાની બધી? એમ નથી, ઉધડું નથી, એમ મારું કહેવાનું. ઉધરું છે કે ને? હાલો કે આ 12 રૂપિયા થાય, કે કદાચ હાલો 300 રૂપિયા થાય. આમ નોખા ભાવ છે. નોખા જુઓ, 1500 રૂપિયા, 1700 રૂપિયા, 2200 રૂપિયા, 2400 રૂપિયા. ભારેમાં ભારે કર. ભારેમાં ભારો 2600. હા બસ ભારેમાં ભારે. હાલો. જલ્દી છે ને આમ જો ફટાફટ. 3 મહિનાની અંદર તો મારું માગું આવી જવું જોઈએ. હા હા અને ઘોડે બેસી જવું જોઈએ. હું હા, એકલા જીવન છે ને, એકલા જાતું જ નથી જીવન. ન જાય. અગમું લાગે આ આવડા મોટા ઘરમાં. હા, હું હાલો. પૈસા તો છે ને? પૈસા તો હોય જ ને ભાઈ. આપો. પૈસા વગર ના થોડા અહીંયા બેઠા હોય. હા, આપો, પૈસા કાઢો. હાલો. હાલે પૈસા નો તો થેલો ભર્યો ભલામાં. કેટલે આપું? લાવો, 1700 આપો. હાલે આ 500, આ 1000, 12, આ 14, 15 અને આ 2 17 થઈ ગયા ને? હા, ઓકે, રેડી. હાલો. હા મસ્ત નો બનાવી દીજો. અરે પણ કાંઈ ઘટવા જ ન દો. હા બસ. એ સુગંધ આવી. સુગંધ આવી? સુગંધ આવી. તારે બી બધું આયુર્વેદિક છે આપણી પાસે. એટલે હળવું. અરે હળવું. આંખો બંધ રાખો. આંખમાં પડે કા? હા સાચી વાત. ભાઈ, તમારે ડોશીમાં હતા કે ગુજરી ગયા? હું છું કાંઈ ખબર ન પડી. એટલે આ છે ને હા. હમણાં ઘર ઘણું કરીને લાવ્યો તો હા, હા. ભાગી ગઈ. બોલ ભાગી ગઈ. હવે પછી એની વાયા મારે થોડું જવાય લેવા. એની વાહે જવાય જ નહીં ને ભા. હા એટલે જ તને કહું છું કે મને જુવાન બનાવી દે ને. હા, મોઢું બંધ રાખો. તમને આ મસ્ત ના જોવાન કરી દો ને, એટલા બધા સકાસક. તને ગળું લાગ્યું. ગયું લઈ જવું. હા, આયુર્વેદિક મેકઅપ છે અમારો. હા, સાટતા નહીં, સાટવાનું ઓછું રાખો તમે. ગળું લાગે મને. હા, તમને વરાજા ત્યાર ચા વરાજામાં તમને કોણ મેકઅપ કરી દીધું? બંધ રાખો મોઢું. એટલે આ મારા ગામનો ઓલો વીણો બાબર છે કે નહીં, વીણો બાબર, હા, ઈ આવ્યો છો. હા, મારા ગામનો જ છે. અચ્છા. તારે જેવો મેકઅપ કરીને વયો ગયો તો બૈરું ભાગી ગયું. બોલ ભાગી જ જાય ને, મેકઅપ કરતા આવડું જોવે. તારે હવે તમારા ગામમાં કોઈને મેકઅપ કરાવો હોય ને તો તમે તાર મારું નામ દેજો. હું નામ દેહો? મગન મવા વાળો. મગન મહુવા મેકઅપ વાળો. હા મહુવા થી આવું દાદા? એમ ને. હા. હા બહુ આખું આવ્યું ને. આઘું હવે આખું ખોલ. ને આચું બંધ જ રાખો તમે. આખું ખોલવાનું કહેજો પછી. હા, મને મુંજારે જેવું થાય. ન થાય. હા એટલે એવું કર્યું. એ આ અત્યારે ફેશન છે, વાળ લગાડું છું. હે હા. તમારા ધોળા વાળ છે, કાળા કરવા છે ને? હા એ સાચી વાત હો. હા. એટલે પણ આ વાળની ફેશન ભાઈ નથી ગઈ હવે. ના, શરૂ જ છે. મુંબઈ ગયા કરે તમે?
હા હું ટિકિટ જોવા ગયો છો. જો હા આ તો મુંબઈની માલપા માણસો આવા માણસ તમે અત્યારે ત્યાર છા કે એવા ત્યાં થાય ને તમને ટીબી ના ને એટલે ટીવી નથી, હા મને જૂનો દમ છે. દમ આ તો વધારે ગરમી થવા મળી. વધારે થાય કાંઈ વાંધો નહીં તમ તારે. પૈસા ભલે છે 500 વધારે થાય, હા હા તારા પૈસાથી મૂંઝાવાનું જ નહીં. હા હા પણ મેકઅપ છે ને ટનાટન બનાવજે. એ ડોહા હાવ આ તારા દાંત ક્યાં વયા ગયા? આ બૈરું ભાગી ગયું. હા એની પહેલાનું બૈરું હતું ને, હા હા એને ઓલી રોટલા વણવાની પાટલી ભાટ દઈને મોઢામાંથી મારીને હા હા તે ઉપરના વહી જાય, અહીંથી બે બીજા વહી જાય. હઈ તારી ખુશી એટલે ડોહા તું ન હોય જા તો મને વહી જવાનું કે છો? એટલે પણ તારા મોહણીએ જવું હોય એની કરતા ઘર મૂકીને જવું સારું નહીં. એટલે હવે સાનો માનો મેકઅપ કરીને લાંબી વાતો કરતો. હા હા તમે ગામમાં નીકળશો ને તો તમારા માગા ઉપર માગા આવશે લગ્નના. હા તો વાંધો નહીં. હા કાંઈ નહીં ઘટે તમ તારે. હા હા તમે આંખ્યું તો તમે રેડી જ છે ને? હા હા તો વાંધો નહીં. હું એ ભાઈ મગન હો હવે કાચ ચલાવી આંખું ગળવા છે ને પેલા બે. નહીં આંખ્યું નહીં ખોલવાની. તમે કાચમાં જોવો ને તમારો ચહેરો તમે જોઈને રાજી થઈ જાઓ તો તમે મને ઇનામ આપો. ઈ તારી આછી વાત. એટલે હમણાં તમે મોઢું ન જોતા કાચમાં. તો ક્યારે જોઉં? મારો બેટો ત્યારબાદ એવો થઈ ગયો. હે હમણાં ન જોતા તમને જોવાનો મોકો આપીશું. કાચ તમને વ્યસ્તો આપીશ. કાંઈ ઘટશે જ નહીં તમારા મોઢામાં. એટલું બધું મસ્ત ને સુંદર મોઢું થઈ ગયું ને તમારું. મારો બેટો ડોહો ઉલટો બગડી ગયો. મારો હારો રાક્ષસ જેવો લાગવા માંડ્યો. એ ડોહા એક વાત કહું. એટલે કેને તું ગયા જન્મમાં રાક્ષસ હતો. મને રાક્ષસ કે? હા તો કાંઈ નહીં ખૂંટ્યો તો હશે જ તે બોલ ડોહા. એ હા મારા 4 પગ છે જે હું કૂટ્યો હોઉં. ના ના મને એવો અહેસાસ થયો છે એટલે હું તને કહું ડોહા. હવે તારું આ મેકઅપ પૂરો થયો કે નહીં? હા બા હવે કમ્પ્લીટ થવા આવ્યો છે. હા બસ હવે મને બીક લાગે છે. પૈસા આપ્યા તને શેની બીક લાગે ભાઈ? ના ના આમ તમે એટલા બધા સુંદર દેખાવ છો ને જાણે મને એમ થાય કે મારી હારે નો ઘરકી જાય ક્યાંક. હવે છે ને દાદા હા તમને મેં 200-2600 વાળો મેકઅપ કર્યો છે. હા તમારે મને 200 દેવાના વધારે. અને કાશ હું વેચું છું, કોઈને મોઢું દેખાડવા નથી રાખતો. બોલો વેચતો જોતો હોય તો આપું. હા હા વેચતો આપતો જા. હા હા હમણાં આંખ્યું ન ખોલતા તમે. હા 200 રૂપિયા તમારા પૈસા ક્યાં પડ્યા? આ થેલામાં છે. આ થેલામાં. હા વધારે ન લેતો. હા વધારે નહીં લાવ, હું ઈમાનદાર માણસ છું. તો વાંધો નહીં. હા બસ આલ્યો મેં કાચના પૈસા લીધા ખાલી. હા હા આલ્યો આ પછી છે ને આ બહાર નાખો તમારે આછા ઘડીક. હમણાં ફૂંકાઈ જાય કે નહીં? હા. પછી હું તમને કહું ને એટલે આંચું ખોલજો હો. તમને મારે કાચ દેવાનો છે. પૈસા લીધા મેં કાચના. આલ્યો આ કાચ છે, પકડો. એ હું કહું ને ત્યારે તમે મોઢું ખોલે આંચું ખોલીને જોઈજો તમારું મોઢું બરોબર. તો મેકઅપ ફૂંકાઈ જાય. અત્યારે ખોલું? નહીં અત્યારે નહીં ખોલવાનું કાકા. હા હા ઓલું આંખમાં પડશે ને તો તમને મોચી આવી જાય. એ સાચી વાત હો. હા. હા એ સાચું. હા આયુર્વેદિક શાક ને એટલે. પણ પાછું એમાં એવું થાય કાકા હા તમે રાજી થઈ જાવ કે નહીં? ફૂલ રાજી થઈ જાવ તમારું મુખડું જોઈને ગોરું ગોરું. પછી તમે મને ઇનામ આપો. તો એટલા પૈસા મેં મેકઅપને તમારી પાસે લીધા તો અમારે ઇનામ પછી ન લેવાનું હોય. હું એમ? હા હું હરામનું ન ખાવ કાકા હા હા બરોબર. હા હવે તમે તારા તમારો મેકઅપ ફૂંકાઈ ગયો છે. હા. હવે આંચું ખોલીને જો કાચ તમારા હાથમાં જોઈ લો હો. મવા મેકઅપ વાળા ઉભો રે તારી જાતના. આ મને મેકઅપ કરીને બાજુ આવો. આ જુવાન બનાવ્યો મને. આવો મને બનાવ્યો જુવાન. ઉભો રે તારી જાતના ઉભો રે.